વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 5.4 જોઈશું. હવે સ્વાધ્યાય 5.4માં વિદ્યાર્થી મિત્રો એવી કોઈ નવી ફોર્મ્યુલા નથી જે મારે તમને લખાવવી પડે. અત્યાર સુધી આપણે જેટલી પણ ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે એને આધારે તમારે આન્સર આપવાનો છે. આમાં કોઈ નવી ફોર્મ્યુલા આવતી નથી જે મારે તમને લખાવવી પડે, બરાબર? એટલે અત્યાર સુધી જે શીખીને આવ્યા છે ને એના આધારે આપણે આન્સર આપવાનો છે. તો અહીં આપણને 10 વિધેય આપ્યા છે જેનું આપણે વિકલિત મેળવવાનું છે. કોને સાપેક્ષ? x ને સાપેક્ષ. તો નંબર 1 જોઈએ. y = e⁻x છેદમાં sin x. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો આ ભાગાકારનો નિયમ એપ્લાય થશે અને ભાગાકારનો નિયમ આપણને ખબર જ છે. એટલે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો આપણી પાસે શું આવશે? હવે તો દરેકને આવડે જ છે. છેદ અચળ અંશનું વિકલન કરો માઈનસ અંશ અચળ છેદનું વિકલન કરો અને આખાના છેદમાં જે હોય તેનો વર્ગ. તો sin x નો વર્ગ કરીએ તો sin સ્ક્વેર x થઈ જશે. ચાલો સાદુરૂપ આપીએ તો e⁻x નું આપણે જાણીએ જ છીએ, e⁻x નું e⁻x જ થાય ઇન્ટુ sin x. બરાબર, દરેક ફોર્મ્યુલા મેં લખાવી જ છે. ચાલો sin x નું cos x થશે અને e⁻x as it is, એટલે sin x નું cos x આખાના છેદમાં sin સ્ક્વેર x. આ દરેક માટે e⁻x ને તમે સામાન્ય લઈ શકો તો અહીંયા શું થઈ જશે? sin x ના છેદમાં sin સ્ક્વેર x આવી જશે. તો sin x ના છેદમાં sin સ્ક્વેર x માઈનસ અહીંયા આવી જશે cos x ના છેદમાં sin x. બરાબર, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? e⁻x એક વખત sin કેન્સલ થઈ જાય તો 1/sin અને 1/sin એટલે cos x માઈનસ અહીં સ્ક્વેર છે. શું થશે વિદ્યાર્થી મિત્રો? cos ના છેદમાં sin ઇન્ટુ 1 ના છેદમાં sin. હવે cos ના છેદમાં sin એટલે cot અને 1 ના છેદમાં sin એટલે cos x. એટલે અહીં શું લખાશે? cos x ઇન્ટુ cot x. ખ્યાલ આવી ગયો? આમાંથી cos x કોમન, e⁻x cos x કોમન નીકળશે. તો બ્રેકેટમાં રહી જશે 1 માઈનસ cot x. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું કીધું નથી કે સાબિત કરો, બરાબર? એટલે તમારો આન્સર અહીંયા સ્ટોપ થઈ જાય e⁻x ને કોમન કાઢીને તો પણ ચાલે. એટલે તમે આવું લખો ને તો પણ ચાલી જશે, બરાબર? આટલે સુધી લખો તો પણ સાચું જ છે, બરાબર? પરંતુ મેં આગળ સાદુરૂપ આપ્યું છે, બરાબર? લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. 1 કમ્પ્લીટ. 2 શું છે? y = e⁻ sin inverse x. therefore જો શું થશે? y નું થશે dy/dx is equal to d/dx of e⁻ sin inverse x. હવે વિદ્યાર્થી મિત્રો e⁻x નો દરેકને આવડે છે. e⁻x નું વિકલિત શું થાય? તો e⁻x થાય. તો e⁻sin inverse x નું શું થશે? તો e⁻sin inverse x થશે ઇન્ટુ x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું. તો x ના સ્થાને શું છે? sin inverse x. એટલે એનું ફરીથી કરીએ તો d/dx of sin inverse x is equal to e⁻sin inverse x into, ચાલો sin inverse x નું શું થાય? તો 1 ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઈનસ x સ્ક્વેર થઈ જાય. એટલે ફાઇનલ આન્સર શું આવવાનો? તો e⁻sin inverse x છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઈનસ x સ્ક્વેર. લખી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું છે? y = e⁻x³. therefore dy/dx is equal to d/dx of
e રેઝ ટુ x ક્યુબ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, ખરેખર તો શું હોવું જોઈએ? e રેઝ ટુ x હોવો જોઈએ, તેની જગ્યાએ x ક્યુબ છે. e રેઝ ટુ x નું શું થાય? તો e રેઝ ટુ x થાય. એટલે આનું થશે e રેઝ ટુ x, પરંતુ x ના સ્થાને શું છે? x ક્યુબ ઇન્ટુ x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું. શું છે x ના સ્થાને? x ક્યુબ છે. એટલે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x ક્યુબ ઇન્ટુ, હવે આપણે આનું વિકલન કરીએ તો દરેકને આવડે જ છે 3 ઇન્ટુ x રેઝ ટુ 3 માઈનસ 1 3x સ્ક્વેર. એટલે ફાઇનલ તમારો આન્સર આવવાનો 3x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x ક્યુબ. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 શું છે? y ઇક્વલ ટુ sin of tan ઇનવર્સ e રેઝ ટુ માઈનસ x છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર અહીં શું હોવું જોઈતું હતું? x. શા માટે? કારણ કે sin x નું આપણને આવડે છે વિકલિત. તો sin x નું શું થાય? cos x. એટલે પહેલા તો આપણે અહીં લખી દઈએ d/dx of sin of tan inverse e raised to minus x. ચાલો sin x નું દરેક જણને આવડે છે. શું આવે? sin x નું cos x. એટલે આનું થશે cos x, પરંતુ x ના સ્થાને શું છે? tan inverse e raised to minus x છે. ઇન્ટુ આપણે જાણીએ x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું. એટલે x ના સ્થાને છે tan inverse e raised to minus x. ચાલો આમાં તો કઈ કરવાનું આવશે જ નહીં, એટલે તો as it is લખી લો. tan inverse e raised to minus x ઇન્ટુ, ચાલો હવે આનું કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, tan inverse શું હોવું જોઈએ? અહીં x હોવો જોઈએ, તેની જગ્યાએ e raised to minus x છે. તો આનું શું થાય? તો તમને ખબર જ છે, આ તમારો u થઈ ગયો. અને tan inverse u નું શું થાય? તો tan inverse u નું થાય 1 ના છેદમાં 1 plus u square into e raised to minus x ના સ્થાને જો u હોય તો tan inverse u થઈ જાય, અને tan inverse u નું મેં તમને લખાવ્યું છે 1 ના છેદમાં 1 plus u square into du by dx. હવે u એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો u એટલે e raised to minus x, એટલે e raised to minus x નો સ્ક્વેર into u ના સ્થાને શું આવી જશે? e raised to minus x. ચાલો આગળ સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવવાનું cos of tan inverse e raised to minus x છેદમાં 1 plus e raised to minus x અને આખાનો સ્ક્વેર છે, એટલે ઘાતાંકના નિયમ પ્રમાણે e raised to minus 5x થઈ જશે. હવે e raised to minus x નું શું થાય તે આપણે જોઈએ. બરાબર. તો e raised to x નું શું થાય? e raised to x નું e raised to x થાય, તો minus x નું e raised to minus x થશે ઇન્ટુ x ના સ્થાને શું છે? minus x છે અહીંયા, તેનું ફરીથી કરવાનું. e raised to x નું e raised to x, e raised to minus x નું e raised to minus x, અને x ના સ્થાને શું છે? તો minus x છે, એટલે એનું ફરીથી કરવાનું. એટલે is equal to, હવે વિદ્યાર્થી મિત્રો minus x નું વિકલિત શું મળે? તો -1 મળે. એટલે હું અહીં -12 લખી દઉં છું. એટલે cos of tan inverse e raised to minus x into આખાના છેદમાં 1 plus e raised to minus 5x. આ એનો આન્સર થશે. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. શું કીધું છે 5 માં? તો y equal to log of cos e raised to x. વિદ્યાર્થી મિત્રો, ખરેખર અહીં શું હોવું જોઈએ? x હોવું જોઈએ. શા માટે? કારણ કે log x નું આપણને આવડે છે. શું થાય એનું વિકલિત? 1/x. બરાબર. એટલા માટે એટલે શું થશે? જોજો dy by dx બરાબર d by dx of, આ ખબર છે દરેકને? log of cos of e raised to x is equal, ચાલો વિદ્યાર્થી મિત્રો, log x નું શું થાય? માની લો કે x છે, તો log x નું 1/x, એટલે આનું થશે 1/x, પરંતુ x ના સ્થાને તો શું છે? cos e raised to x.
અને આપણે જાણીએ છીએ x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું, એટલે કે x ના સ્થાને cos e raised to x છે તેનું ફરીથી કરીએ. ચાલો ઇઝ ઇક્વલ ટુ આ તો એ પ્રમાણે જ રહેશે ઇન્ટુ, ચાલો વિદ્યાર્થી મિત્રો cos સાથે ખરેખર શું હોવો જોઈએ? x હોવો જોઈએ. શા માટે? કારણ કે cos x નું આપણને આવડે છે માઈનસ sin x, એટલે આનું શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આનું થશે માઈનસ sin x, પરંતુ x ના સ્થાને શું છે અંડરલાઈન કરી છે e raised to x, એટલે e raised to x લખવું પડશે ઇન્ટુ d by dx of x ના સ્થાને જે હોય તે, એટલે e raised to x છે. બરાબર, એટલે તમારી પાસે શું આવવાનું? is equal to, હવે જો વિદ્યાર્થી મિત્રો e raised to x નું શું થાય? તો e raised to x થાય, અને એ માઈનસ તો છે એટલે માઈનસ e raised to x ઇન્ટુ sin છેદમાં cos એટલે tan, અને એંગલ કયો છે? e raised to x, એટલે sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા થાય, થીટા તરીકે e raised to x છે. આ તમારો થવાનો ફાઇનલ આન્સર. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6 માં શું કહ્યું છે? y equal to e raised to x plus e raised to x square plus e raised to x cube plus e raised to x raised to 4 plus e raised to x 5 છે. રકમમાં છે ને વચ્ચે ડોટ ડોટ લખ્યું છે, પરંતુ મેં બધા જ પદો લખ્યા છે. ચલો હવે આપણે શું કરવાનું? બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx બરાબર d by dx of e raised to x plus e raised to x square plus e raised to x cube plus e raised to x raised to 4 plus, ચાલો એટલે સરવાળાનો નિયમ એપ્લાય થશે, એટલે લખાશે શું? d by dx e raised to x plus d by dx e raised to x square plus d by dx e raised to x cube plus d by dx e raised to x 4 plus d by dx. બરાબર, સરવાળો નિયમ એપ્લાય કર્યો. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, e raised to x નું વિકલિત શું થાય? e raised to x થાય પ્લસ e raised to x square નું, જો e raised to x નું e raised to x થતું હોય તો e raised to x square નું શું થાય? e raised to x square જ થશે, એટલે e raised to x square. પરંતુ અહીં x ના સ્થાને x square છે અને x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવું પડે, એટલે અહીંયા x square નું તમારે ફરીથી કરવું પડશે પ્લસ, ચાલો e raised to x cube નું શું થશે? તો e raised to આના જેવું થશે. હવે તો e raised to x cube, પરંતુ x ના સ્થાને x cube છે જો, એટલે એનું ફરીથી પ્લસ, ચાલો e raised to x4 નું શું થશે? તો e raised to x4 નું e raised to x4 જ થશે ઇન્ટુ x ના સ્થાને શું છે? તો x raised to 4 છે પ્લસ e raised to x5 નું e raised to x5 into d by dx of x raised to 5. ચાલો હવે આનો આન્સર આપણે ફાઇનલ આપી દઈએ. e raised to x નું e raised to x જ થશે પ્લસ, જોજો વિદ્યાર્થી મિત્રો x2 નું શું થાય? twice x થાય, એટલે twice x into e raised to x2 નું છે પ્લસ x cube નું શું થાય? તો x cube નું થાય 3x2. કયો નિયમ? x raised to n over x raised to n નું શું થાય? n into x raised to n minus 1, એક ઘાત ઓછી થઈ જાય into e raised to x cube પ્લસ આનું થશે 4x cube into e raised to x raised to 4, અને આનું થઈ જશે 5x raised to 4 e raised to x raised to 5. એટલે અહીં x square નું થઈ જાય twice x, x cube નું થઈ જાય 3x square, x raised to 4 નું થઈ જાય 4x cube, અને x raised to 5 નું થઈ જાય 5x raised to 4. તો આ શું થશે? dy by dx. બરાબર, લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્વેશ્ચન નંબર
7 જોઈએ। ક્વેશ્ચન નંબર 7 શું છે? તો y બરાબર e રેઝ ટુ વર્ગમૂળમાં x અને પાછો આખાનું વર્ગમૂળ। હવે જો વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીં શું હોવું જોઈતું હતું? x હોવો જોઈતો હતો। શા માટે? કારણ કે અહીં x હોય તો શું વંચાય? વર્ગમૂળમાં x, અને વર્ગમૂળમાં x નું વિકલિત 1/√x થાય, બરાબર ને? આનું વિકલિત એટલે અહીં x હોવો જોઈએ। તો એવું માની લે કે અહીં x છે। જો અહીં x હોય તો શું થાય તે જોઈએ। તો dy/dx is equal to d/dx of e raised to root x। ચાલો હવે માની લો કે અહીં x છે, x એટલે તો 1/√x થશે, એટલે આનું વિકલિત શું થવાનું? તો 1/2√x, પરંતુ x ના સ્થાને શું છે વિદ્યાર્થી મિત્રો? x ના સ્થાને તો e raised to root x છે, એટલે e raised to root x ઇન્ટુ નિયમ પ્રમાણે x ના સ્થાને જે હોય તેનું ફરીથી કરવું પડે, તો d/dx of x ના સ્થાને જે હોય તે, બરાબર? એટલે આ તો અત્યારે એવું જ રહેશે, 1/2 into e raised to root x। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં ખરેખર શું હોવું જોઈતું હતું? x। શા માટે x હોવો જોઈતો હતો? કારણ કે e raised to x નો આપણને આવડે છે, બરાબર? તો e raised to x નું શું થાય? e raised to x, તો આનું શું થશે? e raised to x, પરંતુ x ના સ્થાને root x છે, એટલે into d/dx of x ના સ્થાને શું છે? root x, એટલે એનું ફરીથી કરવાનું, એટલે આપણી પાસે શું આવવાનું? e raised to root x છેદમાં 2 into square root of e raised to root x, બરાબર? into, ચાલો આટલાનું થઈ ગયું। હવે root x નું શું થાય? 1/2√x, એટલે ફાઇનલી આપણી પાસે આવું આવશે છેદમાં 2 દુ કેટલા? 4। વિદ્યાર્થી મિત્રો આ પદ પણ વર્ગમૂળમાં છે અને આ પણ વર્ગમૂળમાં છે, તો આપણે જાણીએ ઘાતાંકનો નિયમ, વર્ગમૂળમાં a * વર્ગમૂળમાં b હોય તમે વર્ગમૂળમાં a b લખી શકો, બરાબર? એટલે અહીં આપણે વર્ગમૂળમાં શું કરીએ? a b લખી દઈએ। આ તમારો a છે ને આ b છે, એટલે બંનેનો ગુણાકાર શેમાં? વર્ગમૂળમાં, બરાબર? તો આ થયો તમારો આન્સર, બરાબર? આ e raised to root x પણ વર્ગમૂળમાં છે અને x પણ વર્ગમૂળમાં છે, એટલે બંનેનો જે ગુણાકાર છે x * e raised to x root x એ પણ વર્ગમૂળમાં આવી જશે, લખી લો। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ। ક્વેશ્ચન નંબર 8 માં શું કહ્યું છે? y = log x। વિદ્યાર્થી મિત્રો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx is equal to d/dx of log x। હવે જોજો વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીં શું હોવું જોઈતું હતું? તો અહીં x હોવો જોઈતો હતો। શા માટે x હોવો જોઈતો હતો? કારણ કે અહીં x હોય તો log x વંચાય, x હોય તો શું વંચાય? log x, અને log x નું વિકલિત 1/x, એટલે આનું વિકલિત શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/x, પરંતુ x ના સ્થાને શું છે? અંડરલાઈન કરી છે, log x into d/dx of શું થાય? x ના સ્થાને જે હોય તે શું છે? x ના સ્થાને log x છે, એટલે is equal to 1/log x into, ચાલો log x નું વિકલિત તો 1/x, એ તો આપણને ખબર જ છે, એટલે ફાઇનલી તમારી પાસે આવશે 1/x into log x। સ્ટાર્ટ થશે નો આન્સર, બરાબર? લખી લો। વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9 જોઈએ। શું છે? y = cos x ના છેદમાં log x। કયો રૂલ્સ એપ્લાય થશે? ભાગાકારનો અંશ અને છેદ છે એટલે, અને ભાગાકારનો રૂલ્સ એપ્લાય થાય તો દરેકને આવડે જ છે, એટલે આપણે એમ શું કરીએ? x ને સાપેક્ષ વિકલન કરીએ તો d/dx of cos x ના છેદમાં log x। હવે જોજો વિદ્યાર્થી મિત્રો ભાગાકારનો નિયમ એટલે શું? છેદ અચળ એટલે log x અચળ ઇન્ટુ અંશનું વિકલન, તો અંશનું વિકલન કરો
એટલે cos x નું વિકલન કરીએ માઈનસ અંશને અચળ રાખો એટલે cos x ને અચળ રાખીએ ઇન્ટુ છેદનું વિકલન કરો તો છેદ શું છે log x આખાના છેદમાં છેદનો વર્ગ। વિદ્યાર્થી મિત્રો અહીં શું મિસ્ટેક થાય છે તમને કેવું આપણી પાસે ત્રિકોણમિતિ વિધેય હોય ને કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય માની લો કે sin x છે અને એનો સ્ક્વેર આવે તો તમે શું લખો sin square x લખો રાઈટ પરંતુ log x આખાનો જો સ્ક્વેર હોય વિદ્યાર્થી મિત્રો તો તમે આ રીતે લખતા નહીં નિદર્તા લખે log square x આવું લખશો તો એ ખોટું કહેવાશે બરાબર એટલે આવી મિસ્ટેક કરતા નહીં। ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થાય તે જોઈએ। ચાલો તો log x તો અચળ જ છે ઇન્ટુ cos x નું શું થાય દરેકને આવડે છે માઈનસ sin x માઈનસ cos x ઇન્ટુ log x નું તો log x નો આપણને ખબર જ છે 1/x થાય અને આખાના છેદમાં તો log x નો સ્ક્વેર છે। વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ અહીં x છે ને લસા લઈ લઈએ અને માઈનસ ને આખા કૌંસમાંથી કોમન લઈ લઈએ તો જો માઈનસ બરાબર એટલે બ્રેકેટમાં શું આવી જશે તો x સાથે ગુણી કાઢીએ ને તો x log x into sin x minus cos x હવે આખાના છેદમાં જે x આવે તો છેદમાં જતો રહેશે એટલે x into log x આખાનો સ્ક્વેર બરાબર આમાંથી આપણે માઈનસ બંને વડે કોમન લઈએ એટલે અહીં માઈનસ ની જગ્યાએ શું આવી જશે પ્લસ આવી જશે બરાબર તો આ થયો તમારો આન્સર લખી લો। વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 10 શું કીધું છે y = cos of log x plus e raised to x ચાલો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx શું થઈ જશે તો d/dx of cos of log x plus e raised to x વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીં શું હોવું જોઈએ x હોવું જોઈએ શા માટે કારણ કે અહીં x હોય તો cos x વંચાય અને cos x નું આપણને ખબર છે માઈનસ sin x એટલે આનું વિકલિત થશે માઈનસ sin x પરંતુ x ના સ્થાને શું છે તે જ લખવાનું તો log x plus e raised to x ઇન્ટુ નિયમ એવો કે x ના સ્થાને જે પણ હોય તેનું ફરીથી કરવું પડે એટલે log x plus e raised to x બરાબર ચાલો આનું તો આગળ સાદુરૂપ આ જ રહેશે એટલે માઈનસ sin of log x plus e raised to x into ચાલો અંદર જઈએ વિદ્યાર્થી મિત્રો તો d/dx of log x થઈ જશે પ્લસ સરવાળાનો નિયમ એપ્લાય d/dx of e raised to x is equal to minus sin of log x plus e raised to x into bracket માં વિદ્યાર્થી મિત્રો log x નું શું થાય 1/x પણ e raised to x નું e raised to x બરાબર 8 હવે તમારો આન્સર લખી લો।